હાય હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ફરી એકવાર આપણે આવી ગયા છીએ જે ડીડી સેટ ની આપણે તૈયારી જોરદાર કરી રહ્યા છીએ અને એની અંદર હવે જે તમારી જે ડિમાન્ડ છે કે સાહેબ ફિઝિક્સ જે સબ્જેક્ટ છે એને પણ અમારે કવર કરવો છે, તો આપણે તમારી ડિમાન્ડ અનુસાર ફિઝિક્સ ને પણ કન્ટિન્યુ કરવા જઈ રહ્યા છીએ. તો હવેથી ફિઝિક્સ ની જે સિરીઝ છે એ પણ કન્ટિન્યુ રહેશે. ઓકે, નોર્મલી આપણો જે B1 નો પેપર છે, BE01 જે પેપર છે એની અંદર ફિઝિક્સ નું 60% એરિયા કવર થવાનો છે આપણા પેપરની અંદર. ડન. તો 60% એટલે બહુ કહેવાય ને કે હાઈ લેવલ. જ્યારે તમારે બહુ સારો એવો કટ ઓફ ક્લિયર કરવો છે તો ફિઝિક્સ એની માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ બની જાય છે. ઓકે, તો ફિઝિક્સ સૌથી ઇમ્પોર્ટન્ટ છે, સાથે સાથે અઘરું પણ છે. નોર્મલી મેથ, આપણું જે મેથ્સ છે એમાં તમે થોડાક માર્ક કવર કરી શકશો, પાકું છે. ઇંગ્લિશ છે એમાં થોડુંક કવર કરી શકો છો, એમાં થોડું ઘણું ઇઝી છે. પણ જે ફિઝિક્સ છે એની અંદર તમારે થોડુંક ડિટેલમાં, પ્લસ કદાચ અમુક કોન્સેપ્ટ તમે કાં તો ના ભણી આવો અથવા તો ભણ્યા છો છતાં તમને યાદ નથી, તો આવું કંઈક આની અંદર બનશે. ઓકે, તો આપણી પાસે જે ટોટલ 4-5 સબ્જેક્ટ છે એમાંથી ફિઝિક્સ મોસ્ટ ટાઈમ સબ્જેક્ટ તરીકે કામ કરવાનું છે. ઓકે, તો સારામાં સારું જો કટ ઓફ બનાવવું છે તો આપણે ફિઝિક્સને કવર કરવું પડશે. હવે આ અઘરામાં અઘરા વિષય હોવા છતાં એની અંદર જે સહેલામાં સહેલું ચેપ્ટર છે એ કયું છે? આપણું યુનિટ્સ એન્ડ મેઝરમેન્ટ. ઓકે, જે આપણું નેક્સ્ટ અત્યારે આપણે કવર કરવા જઈ રહ્યા છીએ, યુનિટ્સ એન્ડ મેઝરમેન્ટ. આ ચેપ્ટર સહેલામાં સહેલું છે. પછી આગળના ચેપ્ટરો જે આવે છે એ થોડાક એક લેવલ અપ છે. તો એની અંદર તો આપણે કન્ટિન્યુઅસ આપણું 100% આપવું પડશે. આમાંથી બહુ ઇઝી ક્વેશ્ચન્સ જનરેટ થઈ અને આપણને પૂછતા હોય છે. ઓકે, તો આજનો જે આપણો ટોપિક છે કે આ ચેપ્ટર્સ આપણે કન્ટિન્યુ કરવા જઈ રહ્યા છીએ, યુનિટ્સ એન્ડ મેઝરમેન્ટ. ઓકે, જેની અંદર આપણે પહેલા આજે જોવાનું છે ફિઝિકલ ક્વોન્ટિટીઝ. ઓકે, જે તમારી સામે છે, વોટ ઇઝ અ ફિઝિકલ ક્વોન્ટિટી. ફિઝિકલ ક્વોન્ટિટી છે શું? સાહેબ ગુજરાતીમાં કહું તો આને શું કહેવાય? શું કહેવાય? ભૌતિક રાશિ. કેવી રાશિ? ભૌતિક રાશિ છે ભાઈ. ઓકે, ફિઝિકલ ક્વોન્ટિટી છે. તો પહેલા તો એની ડેફિનેશન ખબર હોવી જોઈએ કે સાહેબ હકીકતમાં છે શું. ઓકે, ફિઝિકલ ક્વોન્ટિટી એટલે શું કહી શકાય? તો આપણે ડેફિનેશન્સમાં આપ્યું છે કે ફિઝિકલ ક્વોન્ટિટી ઇઝ અ પ્રોપર્ટી. આ એક પ્રોપર્ટી છે ઓફ કોની? મટીરિયલ ઓર સિસ્ટમ. ઓકે, that can be measured and expressed as the product of. કોનું પ્રોડક્ટ? તો કે એક તો તમારી ન્યુમેરિકલ વેલ્યુ અને જોડે જોડે તમારે શું લખવું પડશે? યુનિટ લખવો પડશે. એટલે કે એક ફિઝિકલ ક્વોન્ટિટી છે એને તમે એઝ અ પ્રોપર્ટી તરીકે બતાવી શકો છો. કોની? તો કે સાહેબ કાં તો મટીરિયલ ને કાં તો કોઈ સિસ્ટમની છે, એને તમારે એક્સપ્રેસ કરવું છે, વર્ણવવું છે. તો તમારે એમાં જરૂર કોની પડશે? તો કે ન્યુમેરિકલ વેલ્યુ અને એક યુનિટ. એઝ એક્ઝામ્પલ, તમે તમારા ઘરેથી નીકળો છો કરિયાણાની દુકાને જવા માટે. તમને ઓર્ડર એવો આપવામાં આવ્યો છે કે તમારે ખાંડ લઈને આવવાની છે. ઓકે, હવે એ ખાંડ તમે લેવા જાઓ છો તો ત્યાં જઈને ખાલી એવું નહીં કહો કે મને ખાંડ આપો. એની માટે તમે કઈક વેલ્યુ બોલશો. ઓકે, તો ધારો કે ત્યાં જઈને તમે એવું નથી બોલતા કે મને 5 ખાંડ આપો. એટલે તમારે એ ખાંડની જે જથ્થો છે એને તમારે શું કરવો છે? એક્સપ્રેસ કરવો છે. જે કરિયાણાના દુકાનનો જે વેપારી છે એને તમારે શું કરવો છે? એક્સપ્રેસ કરવો છે. તો એની માટે તમારે શું કરવું પડશે? તો કે તમારે એને કંઈક યુનિટ આપવો પડશે, પ્લસ ન્યુમેરિકલ વેલ્યુ આપવી પડશે કે ભાઈ મને 5 કિલો ખાંડ આપો. તો 5 છે એ શું છે? તો કે 5 જે છે 5 કેજી કદાચ લખીએ છીએ આપણે, 5 કેજી. તો 5 ઈ શું છે? તમારી ન્યુમેરિકલ વેલ્યુ બનશે. શું બનશે? ન્યુમેરિકલ વેલ્યુ બનશે. અને કેજી આ તમારો શું બને છે? યુનિટ બને છે. એટલે ફિઝિકલ ક્વોન્ટિટી શું છે? તો કે ઇટ ઇઝ વન ટાઈપ ઓફ પ્રોડક્ટ. પ્રોડક્ટ તો ન કહી શકે પણ એક કહેવાય ને કે કોમ્બિનેશન સાથે એને બતાવીએ છીએ. 5 કેજી ન્યુમેરિકલ વેલ્યુ અને યુનિટની સાથે એને બતાવીએ છીએ. તો એ તો આપણું શું બને છે? ફિઝિકલ ક્વોન્ટિટી, ભૌતિક રાશિ બને છે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? એક્ઝામ્પલ આપેલું છે. લેન્થ, લંબાઈ આપણે માપવી છે તો 5 મીટર એવું બોલશું. અથવા તો તમે કેટલું અહીંથી દૂર ચાલ્યા છો? તો કે 5 મીટર ચાલ્યા છે. ડન. તો ત્યાં 5 એવું નહીં બોલીએ, કાં તો એકલું મીટર નહીં બોલીએ, આપણે સાથે સાથે બોલવું પડશે 5 મીટર. તો અહીંયા શું છે? આ એક ન્યુમેરિકલ વેલ્યુ અને આ તમારું યુનિટ. ક્લિયર છે? ટાઈમની વાત કરીએ, કેટલો ટાઈમ લીધો? સાહેબ 2 સેકન્ડ લીધી. ખાલી 2 નહીં બોલીએ અને એકલું સેકન્ડ નહીં બોલીએ. એટલે અહીંયા 2 અને અહીંયા સેકન્ડ. એટલે બંનેની વેલ્યુ છે. આ ન્યુમેરિકલ વેલ્યુ જો હશે અને યુનિટ હશે
આ બંને એક સાથે હશે ત્યારે ફિઝિકલ ક્વોન્ટિટી માં આપણે એઝ એક્સપ્રેસ કરી શકશું. ખાલી ન્યુમેરિકલ વેલ્યુનું કોઈ કામ નથી અને આ સેકન્ડ એકલા સેકન્ડનું કોઈ કામ નથી. આ જ રીતે ડીડી સેટની અંદર પણ તમારે એકલી મહેનતથી કઈ નહીં થાય. તમારે સ્માર્ટ વર્ક કરવું પડશે. ઓકે, એકલી તમે મહેનત જ કર્યા કરશો પણ એમસીક્યુ સોલ્વ નહીં કરો તો કોઈ કામનું નથી. બરાબર છે? અને એકલા ડાયરેક્ટ એમસીક્યુ લઈ લેશો, કન્ટેન્ટ નહીં જોવો તોય કોઈ કામનું નથી. એટલે ડીડી સેટ ને ક્લિયર કરવા માટે તમારે હાઈ લેવલ પહેલા તો કન્ટેન્ટ જનરેટ કરવું પડશે પ્લસ એના એમસીક્યુઝ સોલ્વ કરવા પડશે. આ બંને એક સાથે કરશો ત્યારે તમને તમારો ટાર્ગેટ અચીવ થશે. એટલે આપણે કન્ટેન્ટ કરી રહ્યા છીએ અને જો તમારી ડિમાન્ડ છે તો આપણે એમસીક્યુઝ ના લાઈવ લેક્ચર્સ પણ કન્ડક્ટ કરશું. ઓકે, તો કન્ટેન્ટ જોઈ રહ્યા છીએ સાથે સાથે એમસીક્યુ ને પણ કવર કરવા છે, જેથી કરી તમારું જે કન્ટેન્ટ છે, તમારી જે પ્રિપરેશન છે 100% બને અને તમારો ધાર્યો ટાર્ગેટ તમને મળે. બાકી મનગમતી કોલેજ તો આપણે જોઈએ જ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બરાબર છે? ચલો, તો ફિઝિકલ ક્વોન્ટિટી છે સાહેબ, એને હું ન્યુમેરિકલ વેલ્યુ સાથે સાથે યુનિટ બતાવી શકું છું. ક્લિયર છે? ડન. તો આ શું છે? મારી ફિઝિકલ ક્વોન્ટિટી, ભૌતિક રાશિ. ઓકે, ચલો નેક્સ્ટ. હવે અહીંયા જે તમે યુનિટ જોયો સાહેબ, અહીંયા યુનિટ આપણી પાસે વર્ડ આવેલું છે, આ યુનિટ છે. તો યુનિટ શું છે? તો યુનિટ માટે આપણે જોઈએ કે યુનિટ એટલે શું કહેવાય. તો જેની અંદર આપણને જોવા મળે છે કે a unit is a quantity of constant magnitude and universally accepted by convention which is used to compare and express other quantities of the same kind. યુનિટ એટલે બીજું કાંઈ નહીં, સીધી ભાષામાં કહું, પાછળ આપણે જે આ બધું લગાડીએ છીએ ને, અહીંયા જે આપણે લગાડ્યું, મીટર લગાડ્યું, સેકન્ડ લગાડ્યું, કેજી લગાડ્યું, તો આ બધું જે આપણે લગાડી રહ્યા છીએ આ શું છે? તમારા યુનિટ છે, બીજું કાંઈ નહીં. એટલે યુનિટ એટલે શું કીધું આપણે? એવી કોઈક મીન્સ કે આ જે યુનિટ છે એ ડેફિનેશનમાં જ્યારે સમજાવે છે ત્યારે શું કહે છે? આ એક ક્વોન્ટિટી ઓફ કોન્સ્ટન્ટ મેગ્નિટ્યુડ છે. ઓકે, અને યુનિવર્સલી એક્સેપ્ટ કરવામાં આવ્યું છે. કદાચ આપણે ભારતની વાત કરીએ, ભારતમાં 1 મીટર જે માપ બનતું હોય એ જ 1 મીટર કદાચ તમે યુએસએ જાઓ છો તો ત્યાં એઝ ઇટ ઇઝ મળશે, કદાચ જાપાન જશો ત્યાં એઝ ઇટ ઇઝ મળશે, કાં તો તમે બીજા કોઈ કન્ટ્રીમાં જાઓ તમને એ 1 મીટર યુનિવર્સલી બધી જગ્યાએ એક્સેપ્ટેડ જોવા મળશે. ક્લિયર છે? તો આ એ યુનિટ દરેક જગ્યાએ અવેલેબલ છે આખા વર્લ્ડની અંદર. એટલે આમાં પણ એક વસ્તુ કહેવામાં આવી છે, યુનિવર્સલી શું છે? એક્સેપ્ટેડ. બધાએ આને એક્સેપ્ટ કરેલું છે. ઓકે, જેથી કરીને તમે તમારી ફિઝિકલ ક્વોન્ટિટી છે એને એક્સપ્રેસ કરી શકો. નહીતર હું એમ કહું કે ભાઈ હું તો આજે 5 ખાંડ લાવ્યો, તો એવું તો ન ચાલે. મારે પાછળ યુનિટ લગાડવો પડે. 5 કિલો લાવ્યો કે 5 ગ્રામ લાવ્યો કે 5 ટન લાવ્યો, ફેર પડે ને ભાઈ. 5 કિલો અને 5 ટનમાં કહેવાય ને અલગ અલગ તો છે જ આ બધી વસ્તુ. ખાલી 5 ખાંડ બોલવું એનાથી કોઈ કહેવાય ને ક્લિયરિટી નથી આવતી. જે ક્લિયરિટી હોવી જોઈએ નથી આવતી. મારે પાછળ યુનિટ બોલવો પડશે. ઇઝ ઇટ ક્લિયર? ડન. શું છે? કોન્સ્ટન્ટ મેગ્નિટ્યુડ. ધ યુનિટ ડઝ નોટ ચેન્જ વિથ પ્લેસ ઓર ટાઈમ. જો અહીંયા ભારતની અંદર 4 વાગે 1 મીટર હું યુઝ કરતો હોઉં તો એ જ કદાચ જાપાનની અંદર 12 વાગે મેઝર કરીએ તો 1 મીટર જ હોય, ત્યાં કઈ ચેન્જ ન થઈ જાય. એટલે યુનિવર્સલી દરેક જગ્યાએ બધી વસ્તુ સેમ છે, યુનિટ ચેન્જ થતા નથી. મીટર હોય મીટર જ રહે છે, સેન્ટીમીટર હોય સેન્ટીમીટરમાં જ કન્વર્ટ કરીએ છીએ, કિલોમીટર છે તો કિલોમીટરમાં જ એને એક્સપ્રેસ કરીએ છીએ. ક્લિયર છે? એટલે યુનિટ આપણી જે કહેવાય ને કે ફિઝિકલ ક્વોન્ટિટી છે ને એક્સપ્રેસ કરી શકે છે, એને એક્સપ્રેસ કરવા માટેનો યુટિલાઇઝ કરીએ છીએ. ખાલી 2 નથી બોલતા કે હું અહીંથી ઘરે પહોંચવાનો મેં 2 સમય લીધો. હવે 2 સમય એટલે 2 સેકન્ડ લીધી ભાઈ, 2 મિનિટ લીધી કે 2 કલાક લીધી, એનો કોઈ આપણે એક્સપ્રેસ કરી ન શકીએ વિધાઉટ યુનિટ.
એની માટે યુનિટ જોઈએ. તો સેકન્ડ, મિનિટ, કલાક આ બધું છે શું? યુનિટ છે, બીજું કઈ નથી. શું છે આ? યુનિટ છે. એટલે આ બધી ફિઝિકલ ક્વોન્ટિટી જે છે ને એને આપણે એક્સપ્રેસ કરવા માટે જો મીટર છે, આ મીટર આપણને શું બતાવશે? લેન્થ. લેન્થ જે છે એને આપણે એક્સપ્રેસ કરવા માટે મીટર જોઈએ છે. ઓકે, જેમ કે તમારો ટાઈમ છે, ટાઈમને એક્સપ્રેસ કરવા માટે અહીંયા મીટરની જગ્યાએ કિલોમીટર પણ હોઈ શકે, બરાબર છે, સેન્ટીમીટર પણ હોઈ શકે, મિલીમીટર પણ હોઈ શકે. ટાઈમ છે તો એની જગ્યાએ આપણે સેકન્ડ હોઈ શકે. ઓકે, સેકન્ડની જગ્યાએ મિનિટ પણ તમે લઈ શકો છો, અવર્સ પણ લઈ શકો છો. જેમ કે આપણે કોઈ માસ બતાવવું છે, માસ બતાવવું છે તો કેજી માં બતાવી શકો છો, ગ્રામમાં બતાવી શકો છો, ટનમાં બતાવી શકો છો. આ જસ્ટ હું કોની વાત કરું છું? યુનિટની. કોની વાત કરી રહ્યો છું? યુનિટની વાત કરી રહ્યો છું કે લેન્થને એક્સપ્રેસ કરવા માટે મીટર, કિલોમીટર ને આ બધું યુઝ કરીએ છીએ. ટાઈમને એક્સપ્રેસ કરવા માટે સેકન્ડ, મિનિટ આ બધા આપણા યુનિટ છે. માસ તો એને આપણે એક્સપ્રેસ કરવા માટે કેજી, ગ્રામ અને આ બધી આપણે વસ્તુ યુઝ કરીએ છીએ. હા, તમારા સ્પેશિયલ પર્સન માટેની જે ફિલિંગ્સ છે, તમારા સ્પેશિયલ પર્સન્સ માટેની જે ફિલિંગ્સ છે એની માટે હજી કોઈ યુનિટ આવ્યો નથી, બરાબર છે. એટલે એ એક આપણે હજી આમાં કોઈ એનું એક્સપ્લેનેશન આપી શકશું નહીં. ડન. ચાલો, તો યુનિટ જે છે આ તો જસ્ટ આપણે શું કર્યું છે? બ્રીફમાં યુનિટ એટલે શું એ જોઈએ છીએ. આગળ તો એસઆઈ યુનિટ આવશે, જે આપણી એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી છે. શું છે? આપણી એક્ઝામ માટે ખૂબ મોસ્ટ આઈએમપી છે. તો એસઆઈ યુનિટ જ્યારે આવે છે ને ત્યારે આપણે ડિટેલમાં આને જોશું. આમાં આવા કેટલા હજી છે, કેમ કે ઇલેક્ટ્રિક જે મીન્સ કે કહેવાય ને આની અંદર હજી બીજા 4 એડ કરવા પડશે. 3 તો લઈ લીધા, હજી 4 એડ કરી નાખીએ ને એટલે આપણી બેઝ યુનિટ બની જશે એસઆઈ યુનિટ, જે આપણી માટે આઈએમપી બને છે. ઓકે, ચાલો. હવે કીધું છે ક્લાસિફિકેશન ઓફ ફિઝિકલ ક્વોન્ટિટીઝ. ભાઈ ભૌતિક રાશિઓ તો છે, હવે એની ક્લાસિફિકેશન કેમ થશે? એના પ્રકારો કેમ આવે છે? તો એની માટે ટોટલી બે મુખ્ય પ્રકાર બને છે. કયા કયા? તો ભાઈ કયા કયાની અંદર જવાબ એવો મળે છે કે પેલું છે ફંડામેન્ટલ બેઝ ક્વોન્ટિટી, જેને ગુજરાતીમાં કહીએ તો મૂળભૂત રાશિઓ. કેવી રાશિ છે આ? બહુ રાશિ છે. મૂળભૂત રાશિ છે. કેવી છે? મૂળભૂત રાશિ. અને અહીંયા છે ડિરાઇવ્ડ ક્વોન્ટિટીઝ, જેને કહી શકાય સાધિત રાશિઓ. કેવી રાશિઓ? ગુજરાતીમાં કેવું હોય તો શું કહી શકાય આને? સાધિત રાશિઓ કહી શકાય છે. ઓકે, ડન. તો આપણી પાસે બે મેજર ટાઈપ છે ફિઝિકલ ક્વોન્ટિટીના. ફર્સ્ટ ટાઈપ કયો છે? ફંડામેન્ટલ ક્વોન્ટિટીઝ. સેકન્ડ ટાઈપ છે ડિરાઇવ્ડ ક્વોન્ટિટીઝ. સર આ કેવા શું માંગે છે? તો સાંભળો, ફંડામેન્ટલ જે છે ને એ શું છે? ઇન્ડિપેન્ડન્ટ છે. એ કેવું છે? પોતે ઇન્ડિપેન્ડન્ટ છે. કેન નોટ બી ડિરાઇવ ફ્રોમ અધર્સ. આને કોઈ બીજા ઉપરથી આપણે ગોતવાની જરૂર નથી પડતી. ક્લિયર છે? આને આપણે શું કરવું પડશે? તો કે ભાઈ આ પહેલેથી આપણે એક્સેપ્ટ કરેલી છે. જે મેં તમને કીધી ને 7 બેઝ યુનિટ આપણે જોવાના રહેશે. કેટલા? 7 બેઝ યુનિટ્સ આપણે જોશું. યુનિટ્સ ઇન ધ સેન્સ કે ફિઝિકલ ક્વોન્ટિટી જે છે એને આપણે કવર કરવાના છીએ. ઓકે, જેમાં લેન્થ, માસ, ટાઈમ આ તો એક્ઝામ્પલ તરીકે આપ્યા છો. હજી આવા 7 છે ટોટલ. કેટલા છે? 7. તો એને આપણે આગળના લેક્ચરમાં કવર કરશું, એટલે આગળના લેક્ચર માટે તમે રેડી રહેજો ભાઈ. ઓકે, ચાલો નેક્સ્ટ છે ડિરાઇવ્ડ ક્વોન્ટિટીઝ, જેને આપણે કહીએ છીએ સાધિત રાશિ. શું કહીએ છીએ? સાધિત રાશિ. સાધિત રાશિ શું છે? obtained by combining fundamental quantities. આમાંથી કોઈ પણ બે તમે ભેગી કરો, લેન્થ, માસ ભેગું કરો, નવું કંઈક જનરેટ કરો, માસ, ટાઈમ ભેગું કરો ને કંઈક નવું જનરેટ કરો. ઓકે, તો આ બધું શું છે? બેઝ ક્વોન્ટિટી. ને આ બધી શું છે? ડિરાઇવ ક્વોન્ટિટી. એક એક્ઝામ્પલ થી આપણે સમજીએ છીએ કે જો વેલોસિટી છે, વેલોસિટી જે છે એને હું ડિસ્ટન્સ કયો કે લેન્થ કયો, તો લેન્થ ડિવાઈડ બાય ટાઈમ કરું એટલે મને શું મળી જશે? વેલોસિટી મળી જશે. તો વેલોસિટી શેમાં આવશે? તો કે સાહેબ ડિરાઇવ ક્વોન્ટિટીમાં. પણ લેન્થ ક્યાં આવે? ફંડામેન્ટલમાં. ટાઈમ શેમાં આવે? ફંડામેન્ટલમાં. ક્લિયર છે? એટલે હું જે કહેવા માંગુ છું સમજી રહ્યા છો તમે? ઓકે, તો આ આપણું શું છે? ક્લાસિફિકેશન ઓફ ફંડામેન્ટલ ક્વોન્ટિટીઝ. જે આપણી ફિઝિકલ ક્વોન્ટિટીઝ છે
એનો પહેલો ટાઈપ છે ફંડામેન્ટલ અને બીજો છે ડિરાઇવ્ડ ક્વોન્ટિટીઝ. ઓકે, તો આ લેક્ચરની અંદર આપણે ફિઝિકલ ક્વોન્ટિટી, યુનિટ અને ક્લાસિફિકેશન ઓફ ફિઝિકલ ક્વોન્ટિટીને કવર કર્યું છે. ડન. આની આગળનું જે કોઈ કન્ટેન્ટ છે, આની આગળનું કન્ટેન્ટ આપણે બહુ બધું જોવાનું છે. ટાઈપ ઓફ એસઆઈ યુનિટ્સ મીન્સ કે સિસ્ટમ ઓફ યુનિટ, પછી એસઆઈ યુનિટનું ઇન્ટ્રોડક્શન જોવો છે. ઓકે, એસઆઈ યુનિટ કેવું છે, કેવી રીતે એને યાદ રાખી શકાય, બધી જ વસ્તુઓની ચર્ચા આપણે કરવાની છે. પણ એની ચર્ચા આપણે આની પછીના લેક્ચર્સની અંદર કવર કરીએ છીએ. ડન. હવે આપણું જે કલ્પવૃક્ષ એકેડમી છે તમારી તમામ ડિમાન્ડ પૂરી કરવા માટે રેડી છે. તમે કોમેન્ટની અંદર બતાવ્યું હતું કે સાહેબ ફિઝિક્સ જોઈએ છે, ફિઝિક્સની પણ શરૂઆત કરી દીધી છે અને આ જે ચેપ્ટર છે પૂરામાંથી પૂરા માર્ક્સ આવવા જોઈએ, કેમ કે 12% કવર કરી રહ્યું છે. કેટલા? 12%. તો આપણી માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ઈઝી છે, બધું કવર કરી દેશું. ઓકે, અને જો આપણી ટેલિગ્રામ ચેનલમાં જે તમે જોઈન થયા નથી તો ફટાફટ ટેલિગ્રામ ચેનલની અંદર જોઈન થઈ જાઓ, જેની અંદર આપણે અહીંયા જે ઓફલાઈનની અંદર મોક ટેસ્ટ લેવામાં આવે છે, એનો પેપર મૂકવામાં આવે છે, પ્લસ એની અંદર જે WRT લેવામાં આવે છે, WRT એટલે વીકલી રિવિઝન ટેસ્ટ, તો એની પણ લિંક એમાં મૂકવામાં આવે છે. તમે ઘરે બેઠા બેઠા એ WRT આપી શકશો. ખ્યાલ આવે છે? ઘરે બેઠા બેઠા તમે 40 માર્કની આપણે WRT લેતા હોઈએ છીએ. WRT કેટલા માર્કની હોય છે? 40 માર્કની હોય છે અને ઇન્ડિવિજ્યુઅલ સબ્જેક્ટ હોય એની અંદર. શું હોય? ઇન્ડિવિજ્યુઅલ સબ્જેક્ટ હશે. મેથ્સની અલગ, ફિઝિક્સની અલગ, ઓકે, ઇંગ્લિશની અલગ. હવે મોક ટેસ્ટ જે હોય તમારી કેવી હોય? 200 માર્ક્સની હોય. મોક ટેસ્ટ હોય 200 માર્ક્સની હોય ને બધા એક સાથે બધા સબ્જેક્ટ એની અંદર કવર કરવામાં આવે છે. ઓકે, WRT ની તો તમને લિંક જ મળશે ડાયરેક્ટ. તમે ઘરે બેઠા બેઠા એ અટેમ્પ કરી શકશો. મોક છે એ તમને PDF સ્વરૂપમાં મળશે. મોક જે છે એ કયા સ્વરૂપમાં મળશે? PDF સ્વરૂપમાં મળશે. તો ફટાફટ ટેલિગ્રામની અંદર તમે જોઈન થઈ જાઓ ને આ બધું કન્ટેન્ટ ભાઈ લઈ લ્યો. જેટલું કલ્પવૃક્ષ એકેડમી તરફથી આપવામાં આવે છે બધું જ તમારી માટે જ છે. અને હજી કંઈક જોઈએ છે સાહેબ, હજી અમારે એક્સ્ટ્રા જોઈએ છે, તમને મળી જશે. ઓકે, પણ મહેનત કરવા રેડી થઈ જાઓ. કે કલ્પવૃક્ષ એકેડમી તમારી માટે એટલી મહેનત કરે છે તો તમારે પણ ડેડિકેટલી પોતાની મહેનત બતાવી અને તમારો જે મનગમતો કોલેજ છે ને મેળવવા માટે 190+ નો જે ટાર્ગેટ તમારો છે એને આપણે કવર કરવો જ છે, કવર કરવાનો જ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ઓકે, આ ચેનલને હજી જો કદાચ સબસ્ક્રાઇબ કરવાની બાકી છે તો ફટાફટ સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રો સાથે શેર કરો, જેથી કરીને તમારા મિત્રને પણ તમારી મનગમતી કોલેજની અંદર તમે લઈ આવો. ઓકે, તો ચાલો આવું જ કન્ટેન્ટ આપણે આવતા લેક્ચર્સની અંદર કવર કરશું. ત્યાં સુધી રજા આપશું. નમસ્કાર, જય હિન્દ, જય ભારત.